સમગ્ર ગુજરાતની સાથે સાથે આવતીકાલે પાટણ જિલ્લામાં પણ પાટણ જિલ્લામાં બધી જેટલી જિલ્લા પંચાયત, બે નગરપાલિકા, પાટણ, રાધનપુરની એક વોર્ડનું બાય ઇલેક્શન અને તાલુકા પંચાયતની ચૂંટણી આવતીકાલે ચાલુ. ઇલેક્શન ડિક્લેર થયા પછી પોલીસે ચેકપોસ્ટના માધ્યમથી, વાહન ચેકિંગના માધ્યમથી અને પૂરતા પ્રમાણમાં અટકાયતી પગલાં લઈ અને આવનારું ઇલેક્શન નિર્ભય રીતે થાય, મુક્ત રીતે, ન્યાયિક રીતે તે માટે પૂરતી તકેદારી રાખેલી છે. બંદોબસ્તની વાત કરીએ તો સમગ્ર બુથ બિલ્ડિંગ ઉપર બંદોબસ્ત દેવામાં આવ્યો છે. ટોટલ 1227 જેટલા બુથ છે. તે પૈકી 482 જે બુથ છે એ સંવેદનશીલ છે. એના ઉપર તો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સમગ્ર બંદોબસ્તની વાત કરીએ તો 4 જેટલા ડિવાઇસ, 23 જેટલા પીઆઈ, 57 પીએસઆઈ અને એની સાથે 1100 જેટલી પોલીસ, 1500 જેટલા હોમગાર્ડ જીઆરડી અને 2 પ્લાટૂન એસઆરપીની આ બંદોબસ્તમાં ઉપયોગ થનાર છે. પોલીસ 147 જેટલા બોડીગાર્ડ કેમેરા સાથે અને સાથે સાથે વિડીયોગ્રાફર સાથે સમગ્ર વિસ્તારમાં આ બુથ ઉપર ચેક કરવાની છે. એમાં પોલીસ પેટ્રોલિંગ રાખવાની છે. બોડીગાર્ડ કેમેરાનો પણ મહત્તમ ઉપયોગ થવાનો છે. સાથે સાથે 77 જેટલી આપણી પોલીસને બાઈ 16 જેટલી જીઆરડી તે પણ ફિલ્ડમાં રહી અને સમગ્ર બંદોબસ્ત છે એની નિગરાની કરવાનું છે અને ન્યાયિક છે અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય એના માટે પોલીસે પૂરતી તકેદારી રાખી છે. અને આપણા માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું પાટણ જિલ્લાના સંદેશ આપવા માગું છું કે 100% મતદાન થાય અને જેને પ્રથમ વખત વોટ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય એ લોકો પણ પોતાના મતનો ઉપયોગ કરે એવી વહીવટીતંત્ર પોલીસ વતી